ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા રવિવારના રોજ ડુંગળી લાવવાની અને તે માટે પાસ પણ આપવામાં આવ્યા હતા, જેથી ખેડૂતો વાહનોમાં ડુંગળી ભરીને ચિત્રા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને કલાકોની રાહ જોયા બાદ યાર્ડમાં ડુંગળી ઉતારી હતી, પરંતુ ચિત્રા યાર્ડમાં હરાજી કરવાને બદલે નારી ખાતે કામચલાઉ ઊભા કરેલ યાર્ડમાં હરાજી શરૂ કરી દેવામાં આવતા ચિત્રા યાર્ડમાં રહેલા ખેડૂતોએ રોષ પ્રગટ કરીને હોબાળો મચાવ્યો હતો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે આવેલા ખેડૂતો ડુંગળી લઈને બેઠા છે, ત્યારે હરાજી નારી ચોકડી સબ યાર્ડમાં શરૂ કરવામાં આવતા ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખેડૂતોએ દેકારો મચાવ્યો હતો। ખેડૂતોએ કહ્યું હતું કે પ્રથમ અમે આવ્યા છીએ અને અમને ચિઠ્ઠી આપીને બોલાવવામાં આવ્યા છે, તો હરાજી પ્રથમ નારી ચોકડીમાં કઈ રીતે શરૂ કરી શકાય। નાના ખેડૂતોની કોઈ વાત સાંભળતું નથી અને મોટા ખેડૂતોને લાભ આપવાનો પ્રયત્ન છે। અમારી હરાજી ક્યારે શરૂ થશે તે યાર્ડવાળા જણાવતા નથી તેવા આક્ષેપો કર્યા હતા। આપણને રોડમાં નડતા હતા ગેટ ખોલાવીને અંદર એ અંદર લેવડાવીને બાકી કોઈ ટ્રેક્ટરો જે ઉભા થાય એને ખબર છે કોઈ જાતું નતું નહીં તો કીધું તમે સાઈડમાં જ ઉભા છો। ત્યાં મોકલી પછી પાછા જે વધી અહીંયા લેવડાવવાનો છો સાચું હોય જે અમને કહો, બરાબર। એટલે અમે એને એમ કીધું કે ના ના અહીંયા હરજી આપણે ઓલા ભાઈને લઈ જાવ કલાકાર આવી જાય જે વધી અહીંયા લેવડાવવાનો છો સાચું હોય જે અમને કહો, બરાબર। એટલે અમે એને એમ કીધું કે ના ના અહીંયા હરજી આપણે એમાં હું છું કાલે રોડ આખો બ્લોક ડુંગળીમાં રોડ બ્લોક પછી હવે રોડ ખોલવા માટે ટ્રેક્ટર એવી રીતે। મારું નામ સોહાણ અમિતભાઈ દુધાભાઈ છે, ગામ સરતાનપર છે, બરોબર। યાર્ડવાળાએ પરિપત્ર એવો આપ્યો હતો કે રવિવારની સાંજે 6 વાગે ડુંગળી ઉતારવા દેવામાં આવશે, બરોબર। એટલે અમે રવિવારની સવારમાં ભરીને આવ્યા હતા, અહીંયા વારામાં હતા। મારી પાસે ગેટ પાસ પણ છે, યાર્ડની અંદર ગડવા દીધા, રૂટ પ્રમાણે ડુંગળી ઉતારી, અહીં જે રૂટ કીધો ને એ પ્રમાણે તો સવારમાં જ્યારે વેપારી મહેંદી ચોકમાં ભેગા થઈ ગયા હરાજી કરવા માટે, તો યાર્ડમાંથી એવી સૂચના આવી કે ભાઈ નારી ચોકડી વૈયા જાવ। તો સાહેબ નારી ચોકડી હું લેવા, કારણ કે એના સાજા વકલ ઉતરેલા હોય એટલે તો અહીંયા હું લે પહેલાં રૂટ પ્રમાણે અહીં કીધું એ પ્રમાણે ઉતારી, બરોબર। તો અહીંયા હરાજી નથી લેવી, હવે નારી ચોકડી શરૂ કરાવી દીધી। હું જ્યારે ઓફિસમાં મળ્યો, બરોબર, ત્યારે એમ કીધું કે અડધો વારો અહીંયા અડધો વારો ને એ હું લેવા સવારે 10 વાગ્યા હરાજીનો ટાઈમ છે સાહેબ, બરોબર। તો અહીંયા 10 વાગ્યામાં હરાજી શરૂ કરી દીધું હોત તો તારા આગળ વેસાઈ ગયું હોત અને અત્યારે વયું ગયું હોત। અહીંયા બધા નાના ખેડૂતો ઉતારી એટલે, કારણ કે નાનો ખેડૂત હોય ને મોડો આવે વાહન લઈને સાહેબ, જેની પાસે હેલ્ડિંગને પાવર છે ને નિરાતે એને ખબર છે ગમે ને નાખી દેવાનો, કારણ કે નાના ખેડૂત પાસે કોઈ સત્તા નથી। એટલે એ ટાઈમે અહીંયા 3 વાગ્યાનો આવેલો, મારી પાસે વિડીયો તમે સીસીટીવી કેમેરા જોઈ લો। મારું નામ સુરેશભાઈ વગડભાઈ, ગામ થોરાળી, માર્કેટ યાર્ડની સૂચના પ્રમાણે મેં માલ ઉતાર્યો। શનિવારે કીધું રૂટ પ્રમાણે આપ્યો, એકથી જોટામાં ઉતારવાની, મહેંદીમાં ઉતારવાની, ફરતી લાઈન ઉતારવાની, મેં એ પ્રમાણે માલ ઉતાર્યો છે। અમારી પાસે ગેડ પાસે છતાં પણ હરાજી લઈને વૈયા ગયા છે નવા ગેડે। અમારો 30,000 ઠેલા ખેડૂતને અહીંયા પડ્યા છે, રેગ્યુલર ખેડૂત જે ઉતાર્યા, અમે કોઈ બિન અધિકૃત રીતે ઉતારેલ નથી, છતાં અમારા ગેડ પાસે એમ કહે છે કે તમે ભીહ મારીને કરી ગયા, તો અમારા સીસીટીવી કેમેરા ગેટના તપાસ કરે કે ખેડૂત ભીહ મારીને કરી ગયા કે નથી કરી ગયા।